સમગ્ર ગુજરાતમાં જ્યારે મેઘરાજાનું આગમન થયું છે ત્યારે ક્યાંક મેઘમહેર તો ક્યાંક મેઘ કહેર જોવા મળી રહ્યું છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળના ધેડ પંથકમાં હજુ પણ લોકો 18મી સદીમાં જીવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ટુડે ન્યૂઝની ટીમ આ જગ્યા પર પહોંચી હતી અને લોકો કઈ પરિસ્થિતિમાં હાલાકી વેઠી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। ભારે પૂરના કારણે ધેડ પંથકના અનેક રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે અને લોકો જાય તો ક્યાં જાય, પરિસ્થિતિ એવી અનુકૂળ નથી કે જ્યાં લોકો જીવી પણ શકે। હાલ તો ખેડૂતોએ વાવણી કરેલા બિયારણનું ધોવાણ થઈ ગયું છે અને સરકાર માત્ર બટકું નાખીને ખેડૂતોને મનાવી રહી છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું। જ્યારે હાલમાં ખેડૂતોએ લાખો રૂપિયાના ખર્ચે વાવેતર કર્યું છે, બિયારણ ફેલ થઈ ગયા છે। અતિવૃષ્ટિને કારણે લોકોના ઘરોમાં, રસ્તાઓમાં, ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જ્યારે ખેડૂતોએ કહ્યું હતું કે રાજકીય આગેવાનો અને પદાધિકારીઓ માત્ર મત માંગવા માટે આવે છે અને ખેડૂતો પર જ્યારે સંકટ આવે છે ત્યારે કોઈ ડોક્યું નથી કરતું। આવો જાણીશું ખેડૂતોની, સ્થાનિકોની વ્યથા। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના હાંભળ ગામથી બોલું। અતિભારે જૂનાગઢ અને મંદિરના કેશોદમાં અતિભારે વરસાદને કારણે અને ઘેડ પંથકમાં અતિભારે વરસાદને કારણે પૂર આવી જતા અત્યારે અમારે નદીઓ અને કેનાલોના નાળા તૂટી રહ્યા છે અને ખેતરોમાં પણ ખૂબ ધોવાણ થયા છે। તો અત્યારે ગુજરાત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમારું ઘેડ પંથક વિનાશ તરફ આગળ વિનાશમાં ધકેલાઈ રહ્યું છે અને રોડ રસ્તા બધી તૂટી ગયું છે અને મેડિકલ, બકાલા અને નિશાળો છોકરા અને બાળકોને ભણવામાં પણ બહુ તકલીફ થાય છે। તો કેન્દ્રમાં અમારા સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવીયા મિનિસ્ટર થઈને બેઠા હોય તો ઘેરનું એક ધ્યાન દોરે એવી અમારી ઉપરવાસના વરસાદ, ભારે વરસાદને કારણે અમારે ઓજત નદીના પાણી ઘેડ વિસ્તારમાં અને ઘેડ વિસ્તારમાં પણ વરસાદ એની હિસાબે અમારે અહીં નદી નાળાના પાળા તૂટી જાય, કેમ કે અહીંયા આ વસ્તુ કાસા છે। જો ઉપરથી જ પ્રેસિંગ કોન્ક્રીટથી પાળા બાંધે તો અમારે ઘેરને વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાય નહીં અને જે ઘરોમાં પાણી ગળી જાય એ ન ગળે અને વ્યવસ્થિત રીતે રોડનું ધોવાણ ન થાય ને કાયદેસર જો આ પાડા છે આ બધા તૂટેલા છે ને કાયદેસર રીતના ઊંડા, પહોળા અને પેસિંગ કોન્ક્રીટથી કરીને જો એ કરે તો વ્યવસ્થિત થાય તો આ ઘેડ વિસ્તાર રહે। બાકી એક દિને સમય આ ઘેડ વિસ્તાર નાબૂદ થઈ જાય છે, કેમ કે ઘેડ વિસ્તારમાં રહેવા વાળું કોઈ નહીં હોય, આખા દરિયામાં જ વહી જાય છે। પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।